દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોરને લઈ યોજાઈ બેઠક। જાલોદ પ્રાંત કચેરી ખાતે સંકલન અધિકારીઓ અને કોરિડોર અસરગ્રસ્ત 14 ગામોના આગેવાનો ખેડૂતો સાથે યોજાઈ સમીક્ષા બેઠક। બેઠક દરમિયાન આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ કામોની કરાઈ સમીક્ષા। નેશનલ હાઈવે ઓથોરિટી, પ્રાંત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ સમીક્ષા બેઠકમાં રહ્યા હાજર। વિવિધ પડતર સમસ્યાને લઈ કરવામાં આવી ચર્ચા। તાત્કાલિક તમામ સમસ્યાઓના નિરાકરણ કરવામાં આગેવાનો દ્વારા કરાઈ માંગ। પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત અધિકારીઓને કામગીરી જલ્દીથી જલ્દી પૂર્ણ કરવા સૂચનો કરાયા। રિપોર્ટર પૃથ્વી ગોસ્વામી। સરકારશ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં 14 ગામોની અંદર જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીનમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। એનો સતત 4 વર્ષ સુધી અમે વિરોધ કર્યો, તેમ છતાં સરકારે તંત્રને આગળ કરીને જે અમારી જમીન હતી એ સસ્તા ભાવે છીનવી લીધી અને એ જમીન છીનવતા જ્યારે હાઈવેનું કામકાજ ચાલુ થયું તે વખતે આ બાંધકામની અંદર અમારા જે ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધા હતી એ છીનવાઈ ગયેલી। એના માટે અમે છેલ્લા 5 વર્ષથી લડાઈ લડતા જઈને અનેક આંદોલનો કર્યા, અનેક આવેદનપત્રો આપ્યા, રૂબરૂ મુલાકાતો કરી, તે છતાં સરકાર અને તંત્રના પેટનું પાણી ના હાલ્યું અને આજે અમારા માણસોને ખૂબ આ મૂળભૂત સુવિધાઓને કારણે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। તે ઓછું હોય તેમ સરકારશ્રી દ્વારા અમારા 14 ગામની અંદર જ એક ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું અને ડોમેસ્ટિક એરપોર્ટની અંદર અમારા કુલ 11 ગામોનો જે આદિવાસીઓ છે એમની જમીન જવાની છે। એ ઓછું હોય તેમ ફરીથી જીઆઈડીસી મંજૂર કરવામાં આવી, એમાં અમારી 2 ગ્રામ પંચાયતો એટલે કે 5 જેટલા ગામોના આદિવાસી ખેડૂતો વિસ્થાપિત થવાના છે। તે ઓછું હોય તેમ ફરીથી દહેગામથી લઈને જાલોદના ઠૂટી કંકાસિયા થઈ રાજસ્થાનના કુશલગઢ સુધી એક 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો। તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને એ બધું ઓછું હોય તેમ અમારા આદિવાસીઓનો ખાતમો કરવા માટે મધ્યપ્રદેશના નીમચથી લઈ રાજસ્થાનના પ્રતાપગઢ થઈ ગુજરાતના દાહોદ અને મધ્યપ્રદેશના અલીરાજપુરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા સુધી એટલે કે 4 રાજ્યોના 5 જિલ્લામાં થઈ 380 કિલોમીટર લાંબી જે રેલવે લાઇન મંજૂર કરવામાં આવી તેનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ। આપના માધ્યમથી અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમે આદિવાસીઓ એટલા માલેતુજાર નથી કે આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેમાં પોતાના વાહનોથી દિલ્હી કે બોમ્બે અમે જઈ શકવાના નથી। અમે એટલા માલેતુજારો નથી કે પ્લેનમાં બેસી એરપોર્ટની અંદર જઈ અને અમે કંઈક વિદેશમાં કે કોઈ દેશના અન્ય રાજ્યમાં અમે પ્રવાસ કરી શકવાના છીએ। જીઆઈડીસીમાં અમને કોઈ નોકરી કોઈ રોજગારી મળવાની નથી, અમે વિસ્થાપિત થવાના છે। આજે તમે દેખો દાહોદની અંદર જે રેલવેનું મોટામાં મોટું કારખાનું બનાવવા આવ્યું એમાં અમને વચન આપવામાં આવ્યું હતું કે 10,000 આદિવાસીઓને નોકરી આપવામાં આવશે, પરંતુ આજ સુધી એકેય આદિવાસીને નોકરી આપવામાં આવી નથી અને યુપી અને બિહારથી તમામ માણસો લાવીને નોકરીઓ આપવામાં આવી રહી છે। એટલે સરકાર કોઈકના કોઈક ભોગે સસ્તા ભાવે અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો ખાત્મો કરવાનું એક ષડયંત્ર કરી રહી છે। એના માટે આવનાર 15મી ઓગસ્ટ બાદ અમે દાહોદ જિલ્લાના તમામ આદિવાસીઓ ભેગા થઈ અને સરકારશ્રી જે અમારી જમીન છીનવી રહી છે એને આદિવાસી એકતા અને આદિવાસી પાવર શું છે એનું ભાન કરાવવાનું અમે આયોજન કરી રહ્યા છીએ। મુકેશભાઈ ડાંગી।